સો હું સવારમાં તો નીકળ્યો હતો લંડનમાં હેકરી જવા માટે. આવતા આવતા કોલ આવ્યો કે આવતા વેમ્બલી આવો. ભાઈબંધોનો કોલ આવ્યો. ભાઈબંધો તો ગતા રહ્યા ઘરે કે અમને ખબર નથી કે હું આવી રીતે વિડીયો બનાવું છું. અહીંયા આવીને TK Maxxની બાજુમાં બેઠ્યો. કસમથી અહીંયા આવીને એવું લાગે છે કે વિદ્યાનગરના મારુતિ સોલારીસમાં બેઠો છું ભાઈ. એવો જ માહોલ લાગે છે. અહીંયા આગળ આવીને પહેલી વાર જોયું કે વેમ્બલીમાં પાનની પિચકારી નોર્મલ જ છે. ભાઈ પહેલાં મને એવું લાગતું હતું કે બધા ખાલી એવું કહે છે કે ના પાનની પિચકારી આવી રીતે મારે છે. છે સાચું છે. પાનની પિચકારી તો ગુજરાતીના હાથમાંથી કોઈ કાઢી ના શકે માવો. જો આ ભાઈ આવે સામે, એક મોંમાં કંઈક ને કંઈક ચાલુ છે. ભલે ચિંગામ હશે, જોનારાને તો પાન જ લાગશે. બાકી તો વેમ્બલી કરતાં તો પણ એ વસ્તુ ખરું કે હું જ્યાં રહું છું એરિયા સારો છે વેમ્બલી કરતાં. ભૂરિયાઓ ઓછા દેખાય છે ને એશિયન્સ વધારે દેખાય છે.